ગુડ મોર્નિંગ ગાઈઝ. અને જો સવારમાં એક તો સ્કૂલે જવામાં લેટ થતું હોય, ભાઈ ઉઠતા હોય નહીં ટાઈમે, અને તો પણ એને એનો થોડોક પર્સનલ ટાઈમ જોઈએ સવારમાં. તો ગાર્ડનમાં આમ તેમ પછી આવ્યો. હેલો એન્ડ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ ગાઈઝ. અને આજની મોર્નિંગ થોડીક શું કહેવાય, સ્લો કહું કે વીક કહું એ થઈ છે ખબર નહીં. આજે સવારની ઉઠી ત્યારનું મને હેડેક થાય છે, અને ભયાનકવાળું હેડેક થાય છે. મને કોઈ દિવસ ના થાય કશું જ નહીં, તાવ નહીં, હેડેક, શરદી ખાંસી મને બહુ રેર થાય. ટચવુડ મારી ઇમ્યુનિટી થોડીક સારી છે, તો મને ના થાય ક્યારેય કંઈ. પણ આજે ખબર નહીં સવારની ઉઠી ત્યારનું હેડેક થાય છે. કંઈ કરવાનું મન નથી થતું, બેસી જ રહેવાનું મન થાય છે. અને એની રીત તો બેઠી જ છું, સવારની થોડું ઘણું કામ કર્યું બસ. અને આજે લંચમાં પણ બનાવવાનું છે સરગવાનું કઢી કહેવાય કે શાક કહેવાય, મતલબ એ થોડું ખાટું મીઠું હોય એ ટાઈપનું, અને રાઈસ ને રોટી. તો રોટી કે રોટલો ખબર નહીં શું બનાવે છે મમ્મી. તો આજે એમનું ડિપાર્ટમેન્ટ હતું, કેમ કે એ સબ્જી બનાવતા મને આવડતું નથી, તો મમ્મી બનાવે છે. અને 12 વાગવા આવ્યા છે, યશપાલ લેવા ગયા છે વંશુને. અને સી આવે એટલે બતાવું તમને કેવો છે આજે, કેવો મૂડ છે. આજે નાસ્તામાં એને ખાલી સેવ મમરા આપ્યા હતા, કેમ કે ઉઠી ત્યારનું મને હેડેક થતું હતું, કંઈ બનાવવાનું પણ મન નહોતું થતું. અને લેટ ઉઠી હતી એકચ્યુઅલી આજે હું. રાત્રે વંશુ બહુ લેટ સૂવે છે, એટલે સવારે એને ને અમને બધાને ઉઠવામાં પ્રોબ્લેમ થાય છે. પણ હવે એનું શેડ્યુલ કેમનું ચેન્જ કરવું. ગઈકાલે તો અમે એને 2:30 સુવડાવી દીધો હતો, અને 4 o'clock ઉઠી ગયો હતો, મતલબ 1.5 કલાક જ સૂતો, તો પણ રાત્રે 1:45 વાગે સૂતો હશે. તો આટલું લેટ કરે ને એ આપણે સૂઈ ગયા હોઈએ ભલે, પણ એ જાગતો હોય ને કંઈક કરતો હોય, બોલતો રહેતો હોય, એટલે એનો અવાજ આવ્યા કરે, એટલે એવી ઊંઘ ના થાય ને. તો એ છે, એટલે થોડુંક આમ આજે હેડેક થતું લાગે છે, કેમ કે આવું કન્ટિન્યુઅસ થોડા દિવસથી ચાલે જ છે, જ્યારથી એની સ્કૂલ અમે રિઝ્યુમ કરી ત્યારથી. પણ જોઈએ હવે આજે શું કરે છે. મારો તો વિચાર છે આજે બપોરે એને સુવડાવું જ નહીં. સૂવે નહીં તો રાત્રે વહેલો સૂઈ જાય, સીધો ડિનર કરીને સૂઈ જાય. જ્યારે સૂવે નહીં ત્યારે 9, 9:30 વાગે એવો સૂઈ જાય ને, ગમે એટલો હલાવો ઉઠે જ નહીં, એ ટાઈપનો સીધો સવારે. જોઈએ આજે શું થાય છે. ચાલે. અને પ્રોપર ઊંઘ નથી થતી, એના કારણે મારા ડાર્ક સર્કલ્સ પણ એટલા વધી ગયા છે. મને ફેસ પર બહુ જ બધા દાણા આવી ગયા છે બંને સાઈડ. આઈ ગેસ મારું સ્લીપ સાયકલ સુધારવું જ પડશે, નહીં ચાલે. રાત્રે ઊંઘ ના મળે તો બપોરે સૂવું પડશે, પણ કંઈક કરવું પડશે, કેમ કે આવું ને આવું તો પછી નહીં ગમે. હી ઇઝ હિયર ગાઈઝ. ડેડીનું મંકું બની ગયું છે. અરે આ જાઓ. શું કર્યું આજે સ્કૂલમાં? ચોકલેટ ના આપી આજે? ઇટ્સ ઓકે. હાય કરતો બધાને. હાય. લાય બેગ લઈ લો બેટા. કાઢો આ, લાય પેલા આ કાઢ નાખ. એમાં ગઈ. અરે ચાલો. સો સ્કૂલે આજે ખાલી સેવ મમરા લઈ ગયો હતો, એટલે ઘરે આવીને એને એપલ કટ કરી દીધું. અને એપલ ખાતા એ માશા ઇન ધ બેર જોતો હતો. આજકાલ નવું શીખ્યો છે. અમે એને મોબાઈલ ઓછો આપીએ છીએ, જેટલો બને એટલો ટીવીમાં જેટલી વાર જોવે એટલી જ વાર જોવડાવીએ છીએ. સો યા જોતો હતો. યશપાલે આ ક્રેડના અમુક જે કોઇન્સ થયા હતા એમની પાસે કલેક્ટ, એમાંથી એમણે ફેશિયલની કિટ્સ મંગાવી હતી. મને થોડું આવડે છે કરતાં, એટલે હું એમને ક્યારેક ઘરે કરી આપું. હું પોતાની ઉપર પણ કરું અને થોડી એમને પણ કરી આપું. સો વંશુ એક્સાઇટેડ થઈ ગયો હતો જોઈને. બધા એણે બોક્સીસ કાઢી લીધા, અને એકલી જે અંદરના પાઉચીસ હતા એને આવી રીતે ગોઠવતો હતો, અને એને બધા સીધા જ રાખવા હતા. પણ ઉપર પંખો ચાલુ હતો, તો પવનથી અમુક પડી જતા હતા. એક ગોઠવે ને બીજું પડી જાય એવું થતું હતું. પણ છોકરાએ બહુ મહેનત કરી, અને છેલ્લે એની મહેનત સક્સેસ થઈ.
અને એની પછી એને બધા એકસાથે ઊભા પણ રહ્યા જો નેક્સ્ટ ક્લિપમાં. પણ છોકરાઓની એક વસ્તુ તો છે, એ લોકો મહેનત ત્યાં સુધી કરે જ્યાં સુધી એમને સક્સેસ ના મળે. ફૂલ કર્યું બધું અને પછી જો હવે કેટલું સરસ લાગે છે, હવે ખુશ થઈ ગયો છે. ઓકે ગાઈસ, તો આજે લંચમાં હતું રોટલો, યલો રાઈસ, સરગવાનું શાક, કડ અને ગોળ. અને વંશુની ડીશમાં હતું યલો રાઈસ અને ચેવડો, જે એના ફિયાએ મોકલાયો છે આણંદથી. સો એ ખાતો તો. આજે જમવાનું ભાવે એવું હતું તો પણ હેડેકના લીધે ખવાયું નહીં મારે. ગાઈસ, જમી કરીને કામ પતાવીને રૂમમાં આવી ગઈ છું, કેમ કે આજે મને લાગતું નથી ઊંઘ પૂરી કર્યા વગર કંઈ મેળ આવે. સો સૂવું જ પડશે. અને સીવા માથું ખુલી ગયું છે. એનીવેઝ કંઈ વાંધો નહીં, મળીએ. ચાલો સૂઈને ઉઠું પછી. 2 hours later. ગાઈઝ, રહીને 4:15 થોડીક ઊંઘ આવી 15-20 મિનિટ માટે. એટલો બધો ટ્રાય કર્યો પણ બપોર સૂવાની આદત નથી તો ઊંઘ જ ના આવી. અને વંશુ પણ ના સૂતો, વંશુ પણ રહીને સૂતો. એને પણ લગભગ 1 કલાક થવા આવ્યો છે. હવે એને ઉઠાડીએ છીએ ધીમે ધીમે. અને બપોર થોડુંક સૂઈને ઉઠ્યા છીએ તો ચા તો જોઈશે જ. તો જો ચા બનવા મૂકી છે અને અત્યારે વાગ્યા છે 5. અને સાથે સાથે ચા થાય ત્યાં સુધી આટલા વાસણ છે ગોઠવવાના, એ ગોઠવી નાખીએ અને મળીએ તમને. ડિસ્પ્રિન મંગાવી હતી ગાઈઝ, ત્યારે મને ઊંઘ આવી છે. ડિસ્પ્રિન ખાધી એક, ત્યારે માથું થોડું ઓછું થયું અને હવે રિલેક્સ લાગે છે. સો આઈ એમ ઓલ ચાર્જડ અપ નાઉ. હવે હું ને વંશુ ક્યાં જઈએ છીએ? હા, શેની ઉપર જઈએ છીએ? એક્ટિવા. મમ્મા લઈ જાય છે નહીં બેટા? ક્યારનો જીદ કરતો હતો ડેડીને. એને 2-3 દિવસથી કે કરતો હતો, ડેડી ના લાયા. ડેડીને એમ કે બહુ ના ખવડાવું ચોકલેટ. અને આજે ઉઠ્યો એવો સીધો. ચાલો હવે અપાઈ જઈએ, બીજું વસ્તુ બી લેવાનું છે, એ લેતા આવીએ. મળીએ. ઓકે, સો અમે ગયા હતા સત્યમ સુપર સ્ટોરમાં. અને ઉપર જે આશીર્વાદ બાળકોની હોસ્પિટલ લખી એ મારા બાવની હોસ્પિટલ. ચલો એક બિસ્કિટ જોઈ લઈએ કયું લેવું છે. આ બાજુ છે બેટા. સો અહીંયાથી આપણે લઈ લીધું છે પાસ્તા. એટલે આજે બનશે પાસ્તા. પોતાની ગમતી વસ્તુ આવી છે તો થેલી પણ પકડી લીધી. કેટલો જબરો છે. શું લીધું બતાવીશ ને? ચાલો સબ દિખા દો અંદર જાકે. ઓકે, મમ્મા આ અપાઈ દે ને, મને ભાવતું જ છે. મમ્મા આ અપાઈ દે ને, મને ભાવે જ છે. એમ આમ જો લાવ. सबसे पहले नंबर आया है किंडर जॉय का. ओ नो, આ તો ગર્લ્સ નું આવી ગયું. એનીવેઝ ઇટ્સ ઓકે, ગર્લ્સ નું ખાઈ લઈશું આજે. ઓકે ગાઈઝ, તો હવે વાગ્યા છે 7 અને હું બનાવવા જઈ રહી છું પાસ્તા. પાસ્તાની રેસીપી નહીં કરું શેર, કેમ કે મેં બહુ બધી વાર શેર કરી દીધી છે અને એનો હવે તો હું પ્રો થઈ ગઈ છું એમાં. તો એનું ટેસ્ટિંગવાળો વિડીયો બી નહીં લઉં. સો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કવિનાની દુનિયા, કવિના કા વર્લ્ડ ને દુનિયા વર્લ્ડ સેમ જ છે. ને બહુ જ બધો લવ આપો અને મળીએ ત્યાં સુધી જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ અને ઓકે, બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.